जो अमरेलीना ज्યાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ અમરેલી ખાતે ઉપસ્થિત છે અને અત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આજથી 11 વર્ષ પહેલા જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સમગ્ર દેશવાસીઓના મનમાં જે ઉમંગ અને આવેગો હતા એની પ્રતિથી આપણે વર્ષોની પ્રતિ આપણે માણી રહ્યા છીએ। एशियन स्वातंत्र्य पर्व स्वराज्यથી સ્વરાજ્ય તરફની આપણી યાત્રાનો અદ્ભુત સોપાન છે ત્યારે ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાનો સુવાની तो आदि सीधा दृश्य आप જોઈ રહ્યા છો અમરેલીના જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને અહીં રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આજના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી ખાતે કરવામાં આવી રહી છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને તેમણે ધ્વજવંદન કર્યું છે। અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન પણ અમરેલી ખાતે કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ધ્વજવંદન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોરવૈયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોલિયા, સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળવિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, રાજ્ય પોલીસ મહાનિદેશક શ્રી જીએસ મલિક, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પીઆર પટેલિયા, ભાવનગર રેન્જ આઈજી શ્રી આરબી અસારી, રમતગમત युवा ने सांस्कृतिक विभागना कमिश्नर श्री योगेश निर्गुणे, अमरेली जिला कलेक्टर श्री विकल्प भारद्वाज, जिला विकास अधिकारी श्री एल.जे. प्रजापति, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, सबने हमारा नमस्कार। 80वां स्वतंत्र दिवस की सबने खूब खूब शुभकामनाओं पाठवुं छुं। समग्र देश આજે 80वां स्वतंत्र दिवस की उजवणी કરી રહ્યો છે। આઝાદીના 79 વર્ષ પૂરા કરીને આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિમાન છે। જેમના ત્યાગ, તપસ્યા, અદમ્ય રાષ્ટ્રભક્તિ અને સમર્પણને કારણે આપણને આઝાદી મળી છે।
એવા નામી અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. ભારત માતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાનો જનજુવાળ જગાવવાની આગેવાની ગુજરાતના બે બળોના પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે લીધી હતી. એ પુણ્યાત્માઓની સ્મૃતિ સાથે અગાઉના 2 વર્ષોમાં સ્વતંત્રતા દિવસ એમની જન્મભૂમિ પોરબંદર અને નડિયાદમાં ઉમંગભેર ઉઠ્યા છે. આજે 80મો સ્વતંત્ર દિવસ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની વિકાસ યાત્રા શરૂ કરાવનાર પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીમાં ઉજવવાની તક આપણને મળી છે. ભારતે 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વરાજ મળ્યું, પરંતુ સ્વતંત્રતા મેળવવાના જંગી ઐતિહાસિક સંઘર્ષ યાત્રા તો બહુ લાંબી છે. દેશ જ્યારે ગુલામીના કાળઝાળમાં ઘેરાયેલો હતો ત્યારે જનજનમાં રાષ્ટ્રભક્તિનો જ્વાળ જગાવતું વંદે માતરમ ગાન 1875માં બંકિમચંદ્રજીએ રચ્યું. આ વંદે માતરમ ગીતે સ્વતંત્રતા આંદોલનને એક નવી ચેતના આપી હતી. દેશની સ્વતંત્રતા જનતા દરેક વ્યક્તિના મનમાં માતૃભૂમિ સર્વોપરી ભાવ જગાવ્યો હતો. એ રાષ્ટ્રગાનના 150 વર્ષની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં થઈ રહી છે. વડાપ્રધાન શ્રીએ જનમાનસમાં સાંસ્કૃતિક રાસવાદને પ્રબળ બનાવી આપણી એ વિરાસતનું આગવું સન્માન કર્યું છે. વંદે માતરમ ગીતના 150 વર્ષની આ ઉજવણી દ્વારા આપણને ગુલામીની માનસિકતાથી ઉપર ઉઠીને વિકસિત ભારતના મોટા સંકલ્પો સાથે આગળ વધવાનું બળ મળ્યું છે. આ વંદે માતરમને રાષ્ટ્રગીતનું વિશેષ સન્માન અને રાષ્ટ્રીય ગૌરવ અપાવતું સુધારા વિધેયક પણ આપણી સંસદમાં તાજેતરમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાસ થયું છે. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રેરણાદાન એવા વંદે માતરમ ગીતે રાષ્ટ્રીયતાનો યુગવર્તી સંદેશો પૂરો પાડ્યો છે. રાષ્ટ્રભક્તિની આગવી વિરાસત ઊભી થઈ છે. આપણને મળેલી આ મહામૂલ્ય આઝાદી પણ હજારો વર્ષની સંસ્કૃતિ અને સંસ્કારની વિરાસતનું પરિણામ છે. આજે એ વિરાસત જાળવી રાખીને વિકાસની નવી ઊંચાઈઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની વિરાસતના મંત્ર સાથે સર લઈ રહી છે. વડાપ્રધાન શ્રી પરના જનવિશ્વાસ, વિકાસમાં જનભાગીદારી અને લોકોની સમૃદ્ધિથી વિકાસની વિકસિત ભારતના નિર્માણનો માર્ગ પર વિરાસતોના ગૌરવ સાથે વધુ પ્રબળ થયો છે. અલગ અને નિયત નેતૃત્વથી ભારતને વિશ્વમાં સન્માનજનક સ્થાન અપાવનાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જાહેર જીવનમાં સફળ 25 વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે. 7 ઓક્ટોબર 2001ના દિવસે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું. ત્યારથી તેઓ જાહેર જીવનમાં સતત રાષ્ટ્ર સેવાના માર્ગે અવિરત કાર્યરત કર્તવ્યરત રહ્યા છે. તેમની વિઝનરી લીડરશીપમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી શરૂ થયેલી વિકાસ યાત્રા આજે તો સમગ્ર દેશ માટે ગુડ ગવર્નન્સ અને સર્વગ્રાહી વિકાસની ગાથા બની ગઈ છે. આપણી ધરતીના સનાતન સંતાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે વિશ્વ મિત્ર તરીકે ખ્યાતિ પામ્યો છે. એક સમય હતો કે ભારતની વાત કોઈ ભાગ્યે જ કરતા. આજે ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શું બોલ્યા તેના તરફ વિશ્વની મીટ મંડાઈ રહે છે. વડાપ્રધાન શ્રીના સનાતન સંતાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે વિશ્વ મિત્ર તરીકે ખ્યાતિ પામ્યો છે. એક સમય હતો કે ભારતની વાત કોઈ ભાગ્યે જ ગણકારતું. આજે ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શું બોલ્યા તેના તરફ વિશ્વની મીટ મંડાયેલી રહે છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં 25 વર્ષથી ગુજરાત અવિરત વિકાસ યાત્રાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનો ધ્યેય લઈને આપણે ચાલીએ છીએ. વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો આધાર બનાવ્યો છે. સંસ્કૃતિ અને સંસ્કારના મૂળ સાથે જોડાઈને વિકાસની બુનિયાદ રચી છે. આપણે આધુનિકતા અને આધ્યાત્મિકતાને સાથે લઈને વિકાસ કર્યો છે. યુવા શક્તિને નવા યુગમાં ખીલવવાના અવસરો આપ્યા છે, તો સાથે સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન પણ કર્યું છે.
ગુજરાતમાં ચીપ મેકિંગ છે તો સાથે સાથે શિપ મેકિંગ પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો હજારો વર્ષની આપણી સંસ્કૃતિ પણ સતત ધબકે છે. આપણા વિકાસમાં સેમિકન્ડક્ટરની સ્પીડ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો પ્રાચીન આયુર્વેદની વિરાસત પણ છે. અખંડ આત્મવિશ્વાસ અને હજારો વર્ષની અટલ આસ્થાનું પ્રતીક સોમનાથ મંદિર પણ છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરની આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવણી થઈ રહી છે. આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીથી આપણે વિશ્વને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારતની આસ્થા, આત્મા અને સ્વાભિમાન હર હંમેશ અજય અમર રહેવાના છે. વિરાસતના જતન સાથે વિકાસનો આ નવો માર્ગ છે. આખું વિશ્વ આજે આપણી તરફ નવી આશાથી જોઈ રહ્યું છે. ડિજિટલ ભારત, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, સેમિકન્ડક્ટર મિશન, ગ્રીન એનર્જી, ગ્રીન ગ્રોથ, સ્પેસ ટેકનોલોજી, દરેક ક્ષેત્રે વિકસિત ભારત દુનિયાને નવી દિશા આપી રહ્યું છે. વિકસિત ભારત 2047નું સ્વપ્ન હવે 140 કરોડ નાગરિકોનો સંકલ્પ બની ગયો છે. ગુજરાત તો રાષ્ટ્રીય હિતના દરેક સંકલ્પને સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહેવાના સંસ્કાર ધરાવે છે અને વિકસિત ભારત માટે પણ ગુજરાત જ લીડ લેશે. આર્થિક વિકાસ સાથે એવો સર્વાંગી વિકાસ થાય જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઇટ ફ્યુચર મળે તેવું આપણું વિઝન છે. એ માટે ભવિષ્યની અર્થવ્યવસ્થા અને અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કર્યું છે. ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના મજબૂત આધાર બનાવ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને કૌશલ્યવાન યુવાનો તૈયાર કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ, ગુજરાત પોલિસી, ઇન્ક્યુબેશન સેન્ટરો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપતી પહેલોથી યુવાનો સાહસિકોને પોતાના વિચારોને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાની નવી તકો મળી છે. અન્નદાતા કિસાનોને પણ દિવસે વીજળી, પૂરતું પાણી અને સિંચાઈ સુવિધાઓ તથા ઈ નામ સહિત બીજથી બજાર સુધી સરકાર પડખે ઊભી છે. સમાજનો અડધો અડધ હિસ્સો ધરાવતી મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા પણ આપણે પ્રતિબદ્ધ છીએ. રોજગાર સર્જનમાં નારી શક્તિની 42% ભાગીદારી વધારીને 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે બેસ્ટ ડેવલપમેન્ટની મજબૂત ઇમારત રચી છે. ટેકનોલોજી, ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારના ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. વિકાસ સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ પણ આપણે અપનાવ્યો છે. એક પેડ માં કે નામ અને નમો વન ઓક્સિજન પાર્ક તથા મિયાવાકી વન કવચથી ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગ્રીન કવચ ઊભું કર્યું છે. કેચ ધ રેઇન અને અમૃત સરોવર દ્વારા વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય લાઇફસ્ટાઇલ માટે મિશન લાઈફ તો વડાપ્રધાનશ્રીએ આપેલો વિચાર ગુજરાતમાં ભલીભાંતિ સાકાર થયો છે. આપણે શહેરો અને ગ્રામીણ વિસ્તારો બેયના સંતુલિત વિકાસ માટે વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ધ્યેય સાથે 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ સફળ આયોજન પાર પાડ્યા છે. દરેક ઝોનમાં સ્થાનિક સંભાવનાઓને અનુરૂપ ઉદ્યોગો, રોકાણકારો આકર્ષવામાં અને કોન્ફરન્સીસનું મહત્વનું માધ્યમ બની છે. 15.89 લાખ કરોડના 13,255 MOU વિવિધ ઉદ્યોગો માટે થયા છે. MSME આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એને પણ સતત વેગ આપીને પરંપરાગત ઉદ્યોગ સાથે નવા સેક્ટર્સને પણ જોડી રહ્યા છે. ઉદ્યોગ વેપાર ક્ષેત્ર પણ વિરાસત સાથે વિકાસની આપણી નેમ છે. 2300 કિલોમીટરથી વધુ સમુદ્ર દરિયા વિરાસત ધરાવતું આપણું ગુજરાત બ્લુ ઇકોનોમી અને મત્સ્ય ઉદ્યોગમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આધુનિક ફિશિંગ હાર્બર, કોલ્ડ ચેઇન, પ્રોસેસિંગ, નિકાસ અને મૂલ્યવર્ધનની સુવિધાઓ દ્વારા માછીમાર સમાજની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશ દ્વાર છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% ફાળો આપી રહ્યા છે. આ દરિયાઈ શક્તિને વધુ સશક્ત બનાવવાની દેશના વેપાર
નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો આપણો સંકલ્પ છે. વિકાસ માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી. કચ્છથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને સરહદી વિસ્તારોથી આદિવાસી પટ્ટા સુધી વિકાસના લાભો પહોંચ્યા છે. છેવાડાના માનવી સહિત સૌને આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસની પૂરતી સુવિધાઓ મળતી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 16 લાખથી વધુ પરિવારોને પાકા આવાસ મળ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા 20 વર્ષમાં 25 નવી મેડિકલ કોલેજો કાર્યરત થઈ છે અને દર વર્ષે 7,000થી વધુ ડોક્ટરો આપણને મળે છે. 10,300થી વધુ આરોગ્ય મંદિરનું નેટવર્ક સૌની આરોગ્ય સુખાકારીનું માધ્યમ બન્યું છે. જિલ્લે જિલ્લે ડે કેર કેમોથેરાપી સેન્ટર અંતર્ગત 38 સેન્ટર્સ અને કિડની રોગની સારવાર માટે તાલુકાઓમાં કુલ 282 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. એટલું જ નહીં, ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને રૂપિયા 10 લાખની કેશલેસ સારવાર પણ રાજ્ય સરકાર પૂરી પાડે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને પૌષ્ટિક અલ્પાહાર પૂરો પાડીને સુપોષિત અને સક્ષમ ભાવિ પેઢીનો પાયો નાખ્યો છે. આજે સૌને આ વિકાસ પ્રત્યક્ષ નજરે દેખાય છે અને એના જ પરિણામે લોકોનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો ઉત્તરોત્તર વધતા જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ગુજરાતના લોકો એક સંકલ્પ લઈને સાથે મળીને ચાલે છે ત્યારે કોઈ કામ અશક્ય હોતું નથી. ગુજરાતના 2 સપૂતોએ સ્વતંત્રતા આંદોલનને નવી શક્તિ આપી હતી. એ જ ગુજરાતના બે પનોતા પુત્રો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને વિશ્વના પ્રતિષ્ઠિત રમોત્સવની યજમાનીનો ગૌરવ મળ્યું છે. આગામી 2030માં કોમનવેલ્થ ગેમ આપણને ત્યાં યોજાવાની છે. આ કોમનવેલ્થ ગેમ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અતિથિ સત્કાર પરંપરા અને સંગીન આયોજન ક્ષમતાને વિશ્વના નકશે ઉજાગર કરશે. આ કોમનવેલ્થ ગેમ માત્ર રમોત્સવ નહીં, પરંતુ ગુજરાતની ક્ષમતાની વૈશ્વિક સ્વીકૃતિ બને તેવી આપણી નેમ છે. વિકસિત ભારત માટે આપણી સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહરો અને વિરાસતોના સંવર્ધન સાથેના વિકસિત ગુજરાત 2047 તરફ આપણે વધુ તેજ ગતિથી હરણફાળ ભરવી છે. આ માટે સૌ નાગરિકોને વધુને વધુ સુવિધાઓ, સુખાકારી અને સમૃદ્ધિ આપવાનો પણ અમારો સંકલ્પ છે. એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ગ્રામીણ ગરીબો, રાજ્યના હોનહાર યુવાનો અને વિકસિત ભારતની ભાવિ પેઢી સમાન બાળકો માટે કેટલીક જાહેરાતો પણ કરું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને પોતાનું ઘર હોય તે માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘરથાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારને પોતીકું આવાસ બાંધવા માટે વિનામૂલ્યે પ્લોટ મળશે. લોકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત મજબૂત રોડ નેટવર્ક મળે તે આ સરકારની પ્રાથમિકતા છે. એ માટે R&B હસ્તકના રાજ્યના જુદા જુદા 214 રસ્તાઓના 210 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે 3428 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત પણ કરું છું. 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ. આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67% માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું.
અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા ને 10 પૈસા આપવામાં આવતા હતા તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે. રાજ્ય સરકાર માટે વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરું છું. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું. બિન અનામત વર્ગોના જરૂરિયાતમંદ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની વધુ તકો અને નિર્ણયને કારણે મળતી થશે. 80મા સ્વતંત્રતા પર્વના આ અવસરે ગુજરાતની સર્વગ્રાહી અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ લઈએ. એ સંકલ્પને સાકાર કરવા માટે આપણને તો 2035માં રાજ્યની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીની ગૌરવની તક મળવાની છે. આપણે એવા ગુજરાતનું નિર્માણ કરવું છે જ્યાં સમૃદ્ધ રાજ્ય હોય અને સમર્થ નાગરિક હોય, જ્યાં યુવાનોને રોજગારી હોય, અદ્યતન ટેકનોલોજી હોય, વિરાસતની પરંપરા હોય, ઉદ્યોગોમાં રોકાણ હોય તો કૃષિનો પણ વિકાસ હોય, બહેનોના જીવનમાં સશક્તિકરણ હોય અને ગરીબોના જીવનમાં સન્માન હોય, દરેક ગુજરાતીના જીવનમાં અર્નિંગ વેલ લિવિંગ વેલની નવી તકો હોય. આપણો એક જ નિર્ધાર છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. સ્વતંત્રતા વીરોના સપનાનું સમૃદ્ધ પણ સંસ્કારી, આધુનિક પણ મૂળ સાથે જોડાયેલું, શક્તિશાળી પણ સંવેદનશીલ અને વિકસિત પણ મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે સૌ એક થઈએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ જનજનમાં પ્રબળ બનાવીને મા ભારતીની અને ગુર્જર ધરાની ગૌરવમય વૈશ્વિક વિકાસ ગાથા લખીએ. આજે 80મા સ્વાતંત્ર્ય દિવસે માન્ય વડાપ્રધાનશ્રીના વક્તવ્યમાં આજે એમણે કીધું છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપણને આપી છે. ગુજરાતના વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર સ્વતંત્રતા દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી. तीनों दिन की कॉलम में दैनबाई चले गए. दैनबाई मत दैनबाई से चल. હવે નિહાળવા જઈ રહ્યા છે આપણે ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો. આધુનિકતા સાથે પરંપરાને જીવંત રાખવી એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. સાહિત્ય, સંગીત અને નૃત્ય કળા એ સંસ્કૃતિના જીવન પ્રવાહ છે અને આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેને વણી લેવાયા છે. આપણે માણવા જઈ રહ્યા છીએ વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની લોકકલા તેમજ અમરેલીના ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખીને પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક કૃતિ મારું અમરેલી થીમ પર આધારિત વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિ.
जितना जोर लगा लो वक्त है उम्र है जोश है और जान है नाचते गावते देश दो पीछे रैम रंग भी मेरा था अब मोरलियों बंद कर माता ये रैम रंग भी मेरा था ये रंग भी मेरा था ने ले बैठी बाता मोरलियों बंद कर माता ये रैम रंग भी मेरा था अब मोरलियों बंद कर माता ये रैम रंग भी मेरा था ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવો જોઈએ કે નહીં તો બધા જ એક સાથે તિરંગો શાંતિ લહેરાવીને માં ભારતીનો નારો લગાડીશું બોલો ભારત માતા કી વડોદરાની
આ ઐતિહાસિક અને સંસ્કારી ધરતી પરથી સૌને આઝાદીના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ। જે ભારત દેશ સૌથી અનેરો છે, આ આપણો દેશ સૌથી અનોખો છે। તેવા આપણા દેશની આઝાદીના 80મો સ્વાતંત્ર્ય પર્વ આજે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે। આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ આપણા સૌ માટે ખૂબ વિશેષ છે। આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું। આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। ત્યારે આપણે આ આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે। આ મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે। આ માટે આપણે સૌએ સાથે મળીને પાછલા 5 વર્ષમાં આપણે સ્વમૂલ્યાંકનના માધ્યમથી નક્કી કરવું પડશે કે આપણે આ દિશામાં શું હાસિલ કરી શક્યા, અને સાથે સાથે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા નવા ટાર્ગેટ હાસિલ કરવાના છે। માટે 80મો સ્વાતંત્ર્ય દિવસ એ માત્ર ઉજવણી નથી, આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે આપણા સૌ માટે એક મહાન પ્રેરણા છે। ગુજરાત અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ઐતિહાસિક સ્પીડથી આ દિશામાં આગળ વધી રહ્યા છે। આજે જ્યારે આપણે સંસ્કારી નગરી વડોદરામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની આ ભવ્ય વિકાસ યાત્રાની મારે વાત કરવી છે। આપના ગૌરવવંતા ઐતિહાસિક વારસાથી લઈને સ્થાનિક ક્રાંતિની આજે વાત કરવી છે। વિકાસ ક્રાંતિમાં અગ્રેસર ગુજરાત એ અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં પણ સૌથી અગ્રેસર હતું। આપણી આ માટીએ અનેક સપૂતો અને વીરાંગનાઓને જન્મ આપ્યો છે। તેમને લંડનમાં સશસ્ત્ર ક્રાંતિવીર કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માની આજે યાદ આવે છે। તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના સરદારસિંહ રાણાએ ક્રાંતિકારીઓની શસ્ત્ર અને આર્થિક મદદ કરી। નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો એવા મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના 2 મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ 2 વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે
આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું. મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહેવી છે. તમે સૌ લોકો ટેકનો સેવી છો. મારી આપને વિનંતી છે કે આ 80માં આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા હતા. એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા. એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા. પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું. જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે. રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે. સરદાર સાહેબે આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે. ભારતની આઝાદીની સંગ્રામમાં વડોદરા નગરીના પ્રધાનને યાદ આજે કરવું જ પડે. આપણું ગાયકવાડી શાસન, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની એક ખૂબ મોટી પાઠશાલા હતી. ગાયકવાડી શાસન પાસે પ્રતિભા ઓળખવાની અદ્ભુત દ્રષ્ટિ હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાઓએ ઓળખી. મહારાજાઓએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી. આ શિષ્યવૃત્તિનો સીધો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. વડોદરાની ધરતીએ દેશને અનેક સામાજિક ક્રાંતિ સૂર્ય પણ આપ્યો. આ ધરતી પરથી સામાજિક સમાનતાના આંદોલનનું રણસિંગું ફીંકાયું. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હકોને મૂલ્યા એ વડોદરાના આ સંકલ્પ ભૂમિમાં રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરાની આ સંકલ્પ ભૂમિને વધુ અત્યાધુનિક બનાવી અને દેશ અને વિદેશથી આવતા વડોદરામાં સૌ લોકોને બાબા સાહેબ આંબેડકરજીનું દેશના કરોડો કરોડો લોકો માટે, પ્રત્યેક ભારતવાસી માટે એમના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે સામાન્ય નાગરિક સમજી શકે તે પ્રકારે આ સંકલ્પ ભૂમિને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આવનારા 2 મહિનાની અંદર એનું કામ પૂર્ણ કરવામાં આવશે અને વડોદરા ખાતે બાબા સાહેબ આંબેડકરના જીવન પર એક અદ્ભુત મ્યુઝિયમ બી તૈયાર થઈ ચૂક્યું છે. જે બી આવનારા દિવસોમાં એનું પણ લોકાર્પણ કરવામાં આવશે. પ્રખર રાષ્ટ્રવાદી અને યુગ પુરુષ મહર્ષિ